અને હિરણ્યકશ્યપુએ થાંભલામાં મુષ્ટિનો પ્રહાર કરવા માટે દોડ્યો અને એકદમ થાંભલો ફાટ્યો છે અને ભયંકર રૌદ્ર સ્વરૂપ લઈ અને નરસિંહ ભગવાન પ્રગટ. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભયંકર રૌદ્ર સ્વરૂપ, ઉપરનું સ્વરૂપ સિંહનું છે અને નીચેનું સ્વરૂપ નરનું છે, નરસિંહ છે. અને એની સાથે યુદ્ધ કર્યું, એને પકડ્યો. હિરણ્યકશ્યપુને પકડી અને ઘરના ઉંબરા પાસે લઈ ગયા અને ત્યાં એને બેસાડ્યો અને પૂછ્યું કે બોલ, આ દિવસ છે કે રાત્રિ છે? એણે કીધું સંધ્યાકાળ છે. બોલ, મારી પાસે કોઈ અસ્ત્ર છે કે શસ્ત્ર છે? આપની પાસે તો કોઈ અસ્ત્ર નથી. બોલ, હું પશુ છું કે માનવ છું? આપ તો નરસિંહ છો. બોલ, તું ઘરની અંદર છે કે ઘરની બહાર છે? આપ તો ઉમરા પર છે. અને આ 12 મહિનામાંથી કોઈ મહિનો નથી એને મારવા માટે ભગવાને અધિક માસ બનાવ્યો. અને ભગવાને પોતાના નખોથી એની છાતીને ચીરી નાખી અને આંતરડીઓ કાઢી એની માળા બનાવીને પહેરી, વધ કરી નાખ્યો હિરણ્યકશ્યપુ. અને દેવતાઓ બધા ગભરાવા લાગ્યા, થરથર કાપવા લાગ્યા કે હવે ભગવાનને શાંત કોણ કરશે. અને ભક્ત પ્રહલાદે સ્તુતિ કરી અને ભગવાન એને વાલ કર્યો અને પ્રભુને શાંત કર્યા. તો અહીંયા આપણે સપ્તમ સ્કંદને પ્રણામ કરીએ અને આપણે પ્રવેશ કરીએ છીએ મન્વંતર લીલામાં. મન્વંતર લીલામાં વર્ણન આવે છે, ત્રિકૂટ નામનો પર્વત છે અને ત્યાં એક હાથી પોતાના પરિવાર સાથે સ્નાન કરવા જાય છે. અને એક દિવસ સ્નાન કરી રહ્યો હતો અને હાથીનો પગ મગરે પકડી લીધો અને જલમાં મગર બળવાન થઈ જાય. હાથી પગ નથી છોડાવી શકે, એનો પરિવાર એને છોડીને જતો રહ્યો. એ ભગવાનને યાદ કરે છે. એ કમળ હતું, સૂંઢમાં લીધું, ભગવાનની સામે ધર્યું, ભગવાનને યાદ કરે છે કે પ્રભુ મને બચાવો, મને તારી દો, ઉગારી દો. અને એની સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા અને ભગવાને સુદર્શન છોડ્યું, મગરનો શિર વિચ્છેદ કર્યો, એની રક્ષા કરી. આ સરોવર શું છે? સંસાર રૂપી સરોવર છે. અને આ મગર શું છે? કાલ રૂપી મગર છે. અને જ્યારે કાળ આવે મનુષ્યનો, ત્યારે એના સગાઓ પણ એને સાથ છોડીને જતા રહે છે. અને એ સરોવરમાં કાલ રૂપી મગર એના પગથી ખેંચે છે. માટે અહીંયા એનું વર્ણન કર્યું. અને આગળ ઇન્દ્ર સંપત્તિના મદમાં ઉન્મત્ત બન્યો છે. દુર્વાસા મુનિને એના માટે ભાવ થયો, એટલે દુર્વાસા મુનિ ફૂલની માળા બનાવીને એને ધરવા માટે ગયા અને એણે ફૂલની માળા નીચે નાખીને હાથીના પગથી કચરાવી નાખી. ક્રોધિત થયા કે હું તારા માટે પ્રેમથી ફૂલની માળા લાવ્યો અને તે આવી રીતે અપમાન કર્યું. જા, હવે તારી બધી સંપત્તિ જતી રહેશે. દૈત્યોએ ચઢાઈ કરી બધી સંપત્તિ લઈને જતા રહ્યા. હવે દેવતાઓ કંગાલ બની છે. હવે વિચાર કર્યો કે હવે શું કરશું. ભગવાન પાસે ગયા. ભગવાને કીધું કે તમારે અમૃતનું પાન કરવું પડશે અને પછી તમે સંપત્તિ મેળવી શકશો. એમણે કીધું કે તમે ક્ષીરસાગરમાં જાઓ, સમુદ્રનું મંથન કરો. અને મંદરાચલ પર્વત લાવ્યા, વિરાટ પર્વત છે. અને એનું મંથન કેવી રીતે કરશું? વાસુકી સર્પ છે, એને બાંધી અને બંને બાજુથી ખેંચજો. પણ ભગવાનને પૂછ્યું કે નીચે કોઈ આધાર તો જોઈએ કે જેના ઉપર રાખીને પછી મંથન કરી. ભગવાનનું સ્મરણ કર્યું અને એ સમયે ભગવાન 1,00,000 યોજનનું વિરાટ સ્વરૂપ લઈને પ્રગટ થયા. બોલીએ કુર્મ નારાયણ ભગવાન. ભગવાને સ્વરૂપ ધારણ કરી લીધું કે મારે ઉપર રાખો મંદરાચલ પર્વતને. અને વાસુકી સર્પને ખેંચ્યો તો જોયું કે મુખમાંથી અગ્નિ નીકળે છે. એટલે વિચાર કર્યો કે આની સામે અમે લોકોની ઊભા રહીએ. ભગવાને કીધું કે અસુરોને તમે કહો એટલે ઊભા રહેશો, પણ તમે સીધું એમ નહીં કહેતા કે તમે મુખ પકડો તો નહીં માને, પણ એમ તમે કહેજો કે અમે દેવતા કહેવાય, અમે મોટા કહેવાય એટલે મુખ ઉપર અમે રહીશું.
એ રીતે રજૂઆત કરી. અસુરે કીધું નહીં, હવે તો મૂક ઉપર અમે જ રહીશું. ઠાકોરજી કીધું જો તમારું કામ થઈ ગયું. અને આ રીતે મંથન ચાલુ કર્યું સમુદ્રનું. વિરાટ મંથન છે. એક બાજુથી દૈત્યો ખેંચે છે, એક બાજુથી દેવતાઓ ખેંચે છે. ભયંકર મંથન ચાલુ છે. હલાહલ વિષ નીકળ્યું. બધા ગભરાવા લાગ્યા કે આ વિષનું પાન કોણ કરશે. શિવજી પાસે ગયા. શિવજીને વિનંતી કરી કે આપ વિષને ધારણ કરી લો. અને પાર્વતીજી રોક્યા. શિવજીએ દેવતાઓનું માન રાખી વિષનું પાન કર્યું. ગળા સુધી રાખ્યું. પાર્વતીજીનું માન કરીને નીચે ન ઉતાર્યું. એટલે બની ગયા નીલકંઠ ભગવાન. આગળ સમુદ્રનું ભયંકર મંથન ચાલુ છે. એક બાજુથી દેવતાઓ ખેંચે છે, એક બાજુથી દૈત્ય ખેંચે છે. કામધેનુ ગાય નીકળી. ઋષિઓએ રાખી લીધી. હજી મંથન ચાલુ છે. અશ્વ નીકળ્યો. અસુરોએ રાખી લીધો. કલ્પ વૃક્ષ નીકળ્યો. દેવતાઓએ રાખી લીધું. અને હવે લક્ષ્મીજી નીકળ્યા. એટલે બધા જ પડાપડી કરવા લાગ્યા. ઋષિઓ આવ્યા, દૈત્યો આવ્યા, દેવતા આવ્યા કે નહીં વરમાલા અમને પહેરાવો, અમને પહેરાવો. લક્ષ્મીજી કીધું કે એવી રીતે નહીં, ચલો બધા લાઈનમાં ઊભા થઈ જાઓ. પછી હું જેને ઈચ્છીશ એને વરમાળા પહેરાવીશ. એક એક કરીને બધાનું મુખ જોયું. અસુરોનું મુખ જોયું. ઓહો, આ તો બહુ ભયંકર છે, આની જોડે નહીં ફાવે. ઋષિઓનું મુખ જોયું. આ તો સંન્યાસી છે, આની જોડે નહીં ફાવે. દેવતાઓનું મુખ જોયું. આ લોકો તો કપટી છે, સ્વાર્થી છે, આની જોડે નહીં ફાવે. આગળ જોવું તો નારાયણ ઉભા હતા. લક્ષ્મી નારાયણને વરમાળા પેલા બોલી લક્ષ્મી નારાયણ ભગવાન. આગળ સમુદ્રનું મંથન ચાલુ છે. જોરદાર મંથન ચાલુ છે. અને એટલામાં જ અમૃતનો કલશ લઈ અને ભગવાન ધન્વંતરી પ્રગટ થાય. બોલીએ ધન્વંતરી ભગવાન. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધની જેમાં સમજાવે છે કે દેવતાઓને ધન્વંતરી સ્વરૂપે દર્શન થાય છે અને એ જ સ્વરૂપ અસુરોને મોહિનીજી સ્વરૂપે દર્શન થાય છે. સ્વરૂપ એક જ છે, દર્શન બે થાય છે. અને મોહિનીજી સ્વરૂપે આવ્યા. અમૃતનો કલશ લઈ અને બધાને પૂછ્યું અસુરોને કે શું તમને ખબર છે કે અમૃત કેવું હોય? અસુરો કે ના, અમને ખબર નથી કેવું હોય. ભગવાને કીધું કે જો આમાં ઉપર તો પાણી પાણી હોય ને અસલ જે હોય ને અમૃત તો નીચે હોય. તો એક કામ કરું છું કે આજે પાણી પાણી છે દેવતાઓને પીવડાવી દઉં છું અને અસલ જે છે તમને આપીશ. અને અસુરો માની ગયા. પણ એક અસુરને સંશય થયો. જ્યાં બધા દેવતાઓને અમૃતનું પાન ઠાકોરજી કરાવી રહ્યા છે ત્યાં એક રાહુ નામનો દૈત્ય આવીને બેસી ગયો. એણે પણ અમૃતનું પાન કરી લીધું. ભગવાન એનો શિરવિચ્છેદ કર્યો. અમર થઈ ગયો હતો, માટે એકના બે થઈ ગયા. રાહુ અને કેતુ થઈ ગયા. આજે પણ આપણે કોઈની કુંડલી જોઈએ તો જ્યાં રાહુ હોય એની સામે જ કેતુ હોય. તો આ રીતે અમૃત પાન થઈ ગયું. દેવતાઓ બળવાન થયા, યુદ્ધ કર્યું, જીતી ગયા, ધનવાન બન્યા. અને અહીંયા દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એવો વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો અને એવો સરસ રથ પ્રગટ કર્યો વિજય. એમાં બલિરાજાને બેસાડ્યા અને કીધું દેવતાઓ પર ચઢાઈ કરો. અને ચઢાઈ કરી અને પાછું બધું ધન દૈત્યો પાસે આવ્યું. પાછા દેવતાઓ કંગાલ બન્યા. અને એમની માતા છે અદિતિ. કશ્યપ મુનિને બે પત્નીઓ છે. દિતિથી દૈત્યો થયા અને અદિતિથી દેવો થયા. કે મારા દેવતાઓ પાસે ધન કેવી રીતે? કશ્યપ મુનિ સમજાવ્યું કે તમે ફાગણની એકમથી પ્રવ્રત કરો 12 દિવસનું. દૂધ પીને રહેવાનું, જપ તપ કરવાનું, ઠાકોરજીનું સ્મરણ કરવાનું, જમીનમાં સૂવાનું, નિયમથી રહેવાનું, પવિત્રતાથી રહેવાનું અને સદાચારનું પાલન કરવાનું, તો તમારે ત્યાં ભગવાન અવતરિત થશે. એ રીતે પ્રવ્રતનું પાલન કર્યું એટલે એમને ત્યાં સુંદર વાતાવરણ થયું. મંગલ વધાઈઓ થવા લાગી અને સ્વયં ભગવાન એમના ત્યાં અવતરિત થયા. બોલીએ વામન ભગવાન કી જય. અને વામન ભગવાન ત્યાં પ્રગટ થયા અને પ્રગટ થઈને 7 વર્ષની ઉંમર થઈ ગઈ અને એમને યજ્ઞોપવિત સંસ્કાર થયા. એમને કીધું કે તમે ભરૂચમાં જાઓ, નર્મદા નદીના તટ ઉપર જાઓ,
બલિ રાજાએ જે યજ્ઞ કર્યું છે ત્યાં જાઓ અને એની જોડે ભિક્ષા માંગો. અને વામન ભગવાન ત્યાં પધાર્યા. બલિ રાજાની પાસે કીધું મને 3 ડગલા જગ્યા જોઈએ છે. બલિ રાજાએ કીધું કે 3 ગાંવ માંગો, એક વધારે માંગો. ભગવાને કીધું કે નહીં, મને આટલું જોઈએ છે. સંકલ્પ કર્યો. ભગવાને 1 ડગલામાં પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં બ્રહ્માંડ માપી લીધું. બ્રહ્માંડમાં બ્રહ્માજીએ ચરણ પખાર્યા, એ જ ગંગા થઈ ગઈ. અને ત્રીજું ડગલું પૂછ્યું કે હું ક્યાં રાખું. બલિ રાજાએ પોતાનું મસ્તક રાખ્યું અને કીધું કે મારા મસ્તક ઉપર ચરણ પધરાવો. બોલે વામન ભગવાન કી જય. બોલો ગોપાલ કૃષ્ણ રાધે. ગોપાલ કૃષ્ણ રાધે. બોલો ગોપાલ કૃષ્ણ. બોલો ગોપાલ કૃષ્ણ રાધે. બોલો ગોપાલ કૃષ્ણ રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. બોલે વામન ભગવાન કી જય. વામન ભગવાન પ્રગટ થઈ ગયા. બોલીએ વામન ભગવાન કી જય. અને વામન ભગવાને 3 ડગલામાં સર્વસ્વ લઈ લીધું. બલિ રાજા એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. એટલે કહેવાય છે કે બલિ રાજા કો સમર્પણ સાચો. અને ભગવાન પ્રેમના વશ થઈ ગયા. સુતલોકનું રાજ્ય આપ્યું. ભગવાન એના દ્વારપાલ બની ગયા. અને અહીંયા વૈકુંઠમાં લક્ષ્મીજી રાહ જોવે છે કે મારા નારાયણ ક્યાં ગયા. સારો દિવસ જોયો, સારું મુહૂર્ત જોયું રક્ષાબંધનનું. બલિ રાજાને રાખડી બાંધી. એણે કીધું કે આના બદલામાં હું તમને શું આપું. લક્ષ્મીજી કીધું કે મને બીજું કશું નથી જોઈતું, પણ આ તમારો જે દ્વારપાલ છે એ મને આપી દો. અને ભગવાન લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા બલિ રાજાને, અને ત્યાંથી ઠાકોરજી પધારી ગયા. આગળ પ્રસંગ આવે છે કૃતમાલા નદીના તટ ઉપર સત્યવ્રત નામનો રાજા જલપાન કરી રહ્યો છે ને એને હાથની અંજલિમાં એક મત્સ્ય આવ્યું અને પાછું જલમાં પધરાવા ગયા ત્યારે મત્સ્ય કીધું કે મને બચાવો. એટલે રાજા પોતાના મહેલમાં લઈ ગયો, મોટા પાત્રમાં રાખ્યું. બીજા દિવસે ઓર મોટા થઈ ગયા, તળાવમાં રાખ્યું, ઓર મોટા થઈ ગયા. પછી સાગરમાં પધરાને સાગર જેવા વિરાટ થઈ ગયા. બોલે મત્સ્ય નારાયણ ભગવાન કી જય. અને મત્સ્ય નારાયણ ભગવાને એની રક્ષા કરી, ધર્મોપદેશ આપ્યો. તો અહીંયા સુધી અષ્ટમ સ્કંદની કથા છે. આપણે એને પ્રણામ કરી અને નવમ સ્કંદમાં પ્રવેશ કરીએ કે જ્યાં દશરથ રાજાને ચિંતા થઈ છે કે મારી પાસે સંપત્તિ છે, સન્મતિ છે, પણ મારે ત્યાં સંતતિ નથી. અવધપતિ રઘુકુલ મનીલા. અવધપતિ રઘુકુલ મનલા. વેદ વિદિત તેહિ દશરથ નામ. વેદ વિદિત તેહિ દશરથ નામ. અને અવધપતિને ચિંતા થઈ છે કે મારે ત્યાં સંતતિ નથી,
धर्म धुरंधर गुण निधि ज्ञानी, धर्म धुरंधर गुण निधि ज्ञानी, हृदय भगति मति सारंग पानी, हृदय भगत मति सारंग पानी। राम सिया राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। नवमी तिथि मधुमास पुनीता, ओ नौमी तिथि मधु मास पुनीता, शुक्ल पक्ष अभिजित हरि प्रीता, शुक्ल पक्ष अभिजित हरि प्रीता। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। पावन काल लोक विश्रामा, पावन काल लोक विश्रामा। અને નવમી તિથિએ રામનું પ્રાગટ્ય થયું. ભય પ્રગટ કૃપાલા दीन दयाला कौशल्या हितकारी, हर चित महाकारी मुनि मनहारी, अद्भुत रूप विचारी, लोचन अभिरामा तनु बन श्यामा, लोभानु सुदर्शन बाला नयन विशाला, शोभा सिंधु कराई। અવધ में आनंद भयो जय रघुवर राम की, अवध में आनंद भयो, अवध में आनंद भयो, अवध में आनंद भयो, जय रघुवर राम की यद आनंद भयो, अवध में आनंद भयो, जय रघुवर राम की कौशल्या के लालो भयो, जय रघुवर राम की कौशल्या के लालो भयो, जय रघुवर राम की मोला मोला में मच रहो हल्ला, कौशल्या के लल्ला भय, मोला भोला में मच रहो हल्ला, कौशल्या के लल्ला भयो। लल्ला भये राम लल्ला भये, और लल्ला भये राम लल्ला भये, लल्ला भये राम लल्ला भये, और लल्ला भये राम लल्ला भये। मोला भोला में मच रहो हल्ला, कौशल्या के लल्ला भये, भोला भोला में मच रहो हल्ला, कौशल्या के लल्ला भये। રામચંદ્ર ભગવાન की જય. ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને દશરથ રાજાને ત્યાં આનંદ આનંદ થઈ ગયો. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 જણા પ્રગટ થયા અને રામે પણ પોતાના જીવનકાળ દરમિયાન 4 કાર્ય પુષ્ટિના કર્યા. પોતાના ચરણનો પ્રતાપ બતાવ્યો, અહિલ્યાનો ઉદ્ધાર કર્યો, પોતાના નામનો પ્રભાવ બતાવ્યો અને પથ્થરોને તરાવ્યા, સબરીના બોર ખાધા અને બધાને સદે વૈકુંઠ ધામમાં લઈ ગયા. એ 4 કાર્યો રામે પોતાના જીવનમાં પુષ્ટિના કર્યા છે. યયાતિનું ચરિત્ર આવે છે. યયાતિએ હજારો વર્ષ સુધી ભોગો ભોગવ્યા છે. યદુ અને પુરુ એમના 2 પુત્રો છે અને પોતાના પુત્ર પાસે પણ યુવાની માંગી. યદુ રાજાએ ના પાડી અને પુરુ રાજાએ આપી. એટલે યદુ રાજાને ધર્મશીલ